1/7/24 દવાખાનામાં તપાસ કરાવી તો કેન્સરનું દરદ લાગુ પડ્યું હતું. કેન્સરનું દરદ લાગુ પડ્યું હતું. ડોક્ટરે એવું કીધું કે તમને અંદર ગોઠ થઈ છે, બેવ બાજુ ગોઠ છે એવું કીધું હતું, ફેલાયેલી છે. તો પછી ત્યાંથી રિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા. રિપોર્ટમાં કેન્સર બતાવ્યું. એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલયા હોસ્પિટલમાં બતાયા. એટલે ત્યાં મારી દવા કરાવી. અમારા ઘેરથી બાધા માતાજીને રાખી, ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી, તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ. અને ભગવાન રામે બી બહુ શક્તિ આપી મને, અને મટાડી દીધું મને માતાજીએ એમ. મટી ગયું એટલે અને કમ્પ્લીટ મટી ગયું મને એમ. એટલે આગળ કેટલા સમય પહેલા તમે પહેલા જે ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં તમને 2 ગાંઠ કીધી હતી કેન્સર? બતાવ્યું હતું મેં 6ઠા મહિનામાં બતાવ્યું, અને 7મા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ. ત્યારે તમે બતાવ્યું, રિપોર્ટો કઢાયા તો અંદર 2 ગાંઠ હતી કેન્સરની. 2 હતી એમ, 2 સાઈડ પર. બરોબર. એટલે તમે માતાજીને પ્રાર્થના કરી, તમારા ઘેરથી એ માનતા રાખી માતાજીની. બરોબર. માનતા રાખી એ પછી તમે ફરી ગયા બીજા દવાખાને, અને ત્યાં જઈને તમે દવા ચાલુ કરાવી એમ. બરોબર. તઈ વગર ઓપરેશન મારે મટી ગયું એમ. ઓપરેશન કરવું પડ્યું ને એમ. તમે માનતા રાખી માતાજીની, તો વગર ઓપરેશને કેન્સર મટી ગયું. હા, મટી ગયું એમ. બરોબર. ને એ પછી તમે કઢાયા ને રિપોર્ટ, નીલ રિપોર્ટ આયા ને બધા? હા, કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ આયા એમ. ભલે રામ. રામમાળી. શેનું કેન્સર હતું? ગળાનું. ગળાનું. હા. તો શું કશું વ્યસન કરતા હતા? હા, બીડી પીતો તો માતાજી. બીડી પીતા હતા? હા. તો ઉપર લખેલું જ આવે છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. હા. તો આ બધા માણસો ખાય છે, જો પીવે છે. નહીં લખતા? ઉપર લખે છે ને. તો એ કેવા બહાદુર બોલો, ઉપર લખેલું છે ચોખ્ખું કે આ ઝેર છે, છતાંય પીવાનું. પણ તો તમારે જેવા બહાદુર કેવાય છે. હા. પણ થાય તાર ખબર પડે માતા હોપરે. પણ મને આટલી ખતરનાક બીમારીમાં બાઇક તો ચલાવડાયું છે. આવા બીડી પીશો તો? ના, હા, બીડી છોડી દીધી. આવા પીશો તો? હા. દવા વાલો ના પીવાય હવે. ના પીવાય ને? ના પીવાય. આ તો પહેલેથી જે લખેલું વાંચી લીધું હોત તો સારું નતું. આ શું ખોટું? બધી તમાકુ ઉપર લખેલું હોય, ધૂમ્રપાન બીડી પર, સિગરેટ ઉપર લખેલું હોય છે ને કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. માં તમારી કૃપાથી મટી ગયું મને, અને બહુ જ શક્તિ આપી મને. પણ દેવી શક્તિ એક વાર કૃપા કરે, ફરી ચાલુ રાખો, ફરી થશે તો ફરી બંધ કરી દેવું પડે. હવે ચાલુ ના કરાય માં. બાઇક નતું ચલાવવું, પણ માતાજીએ મને બાઇક ઉપર જવાની હતી.